હું જાતે આદિવાસી મસીહા કહેનાર ચેતર વસાવા ને એ કહેવા માંગુ છું કે બીજેપી દ્વારા જે યુજીસી કાયદા પસાર કરવામાં આવ્યા છે આ पिछड़ा दलित अने आदिवासीओना संरक्षण आपवा माटे आदिवासी हितैषी बिल छे। आजे जाते आदिवासीओना मसीहा कहनार चेतर वसावा प्रेस कॉन्फ्रेंस करीने ए जाहिर करशे कि हूँ आदिवासी मसीहा चेतर आदिवासीओना हितना ध्यान में राखीने बीजेपी द्वारा पसार करायेल यूजीसी एक्टना हूँ टेको आपू छूं। हूँ डिग्री चोर केजरीवाल सामे 75 डिग्री नमवा वाला गोपाल थी ए कहवा मांगू छूं कि डिग्री चोर गोपाल बीजेपी द्वारा जे यूजीसी कायदा लागू करवामां आव्या छे तमे जो मर्द होय तो पोताना गोदी यूट्यूबर ने बोलावीने पोतानुं निवेदन जनता समक्ष राखो कि गोपाल ओबीसी अने एससी एसटी ना हितना ध्यान में राखीने यूजीसी कायदाना समर्थन करे छे। आकी गोपाल सवर्ण जनताना हितना ध्यान में राखीने यूजीसी कायदाना विरोध करे छे। यूजीसी कायदा जे भारतीय जनता पार्टी द्वारा बनाववामां आवेल छे आना समर्थन होय आके विरोध होय आना ऊपर केजरीवालना टोमियो गोपाल चेतर अने ईसुदान चूप केम छे? केम पत्रकार परिषद करीने आ बिलना विरोध में अथवा आ बिलना समर्थन में पोतानुं बात रजू केम नथी करी रह्या छे? हूँ आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष ईसुदान ने ए कहवा मांगू छूं कि जो ईसुदान साचा अर्थ में ओबीसी दलित अने आदिवासीओ ना हितैषी होय तो आजे ईसुदान प्रेस कॉन्फ्रेंस करीने एक कहे कि हूँ पिछड़ा दलित अने आदिवासीओना समर्थक ईसुदान ए जाहिर करूँ छूं कि बीजेपी द्वारा जे यूजीसी कायदा पसार करवामां आव्या छे पिछड़ा दलित अने आदिवासीओ ना हित होवाथी हूँ ईसुदान आ कायदा ने टेको आपू छूं। बीजेपी द्वारा जाहिर करेला यूजीसी एक्ट ना मुद्दा ऊपर चेतर वसावा ईसुदान अने गोपाल जे चुप्पी साधी लीधा छे आ ए साबित करे छे कि डिग्री चोर गोपाल चैतर अने ईसुदान वोटना सौदागर छे। लोको नोटना सौदागर होय छे, आ लोको वोटना सौदागर छे। हूँ डिग्री चोर गोपाल चैतर अने ईसुदान ने ए कहवा मांगू छूं कि जो तमे ओबीसी एससी अने एसटी ना समर्थक छो तो तमे
ભારતીય જનતા પાર્ટીના યુજીસી કાયદાના ટેકો આપો અને જો તમે એ લાગે છે જેવી રીતે તમે નાની નાની બાબતોમાં બીજેપીના વિરોધ કરો છો કે આ બિલ સમાજ અને દેશ માટે સારા નથી, તો તમે બહાર આવીને એ કહો કે હું ડિગ્રી ચોર ગોપાલ, ચેતર અને ઈસુદાન બીજેપીના યુજીસી કાયદાના વિરોધ કરું છું, કેમ કે હું ઓબીસી એસસી એસટીના વિરોધી છું અને સવર્ણોના સમર્થક છું. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભરા નમસ્કાર. મિત્રો, 13 જનવરીના રોજ ભારત સરકાર દ્વારા યુજીસી એક્ટ પારિત કરવામાં આવી હતી અને લોકશાહીમાં કોઈ પણ એક્ટ પસાર થાય તો આનો સમર્થન અને વિરોધ બંને સ્વાભાવિક છે. તો આના લીધે કેટલાક સંગઠનો, કેટલાક વ્યક્તિઓ દ્વારા આ બિલના સમર્થન અને વિરોધ કરવામાં આવ્યા છે. આજે હું યુજીસી કાયદા પર મારું શું વિચાર છે એ નહીં બતાવીશ. આના માટે હું કાલે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ કે હકીકતમાં યુજીસી કાયદામાં શું શું છે. પણ આજે ગુજરાતમાં જે યુવાનો અથવા જે લોકો આમ આદમી પાર્ટીના સમર્થક છે, જે વર્ગથી હોય, ચેતર વસાવાના, ઈસુદાનના, ગોપાલ ઇટાલિયાના, આજે એ વર્ગને હું એ કહેવા માંગુ છું કે આ ત્રણેય મહાનુભાવ ચૂપ કેમ છે? કાં તો પક્ષમાં બોલો, કાં તો વિપક્ષમાં બોલો, પણ ચૂપ કેમ થઈ ગયા છો? તમે જે જનતાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો આના ધ્યાનમાં રાખીને કહો તો, પણ કોઈ કહેવા માટે તૈયાર નથી. આના કારણે આના વિડીયો છે કે યુજીસી કાયદા પર કેજરીવાલના ટોમી, ગોપાલ, ચેતર અને ઈસુદાન ચૂપ કેમ? હું એક વખત ફરીથી આ ક્લિયર કરી દઉં કે આજે યુજીસી કાયદા ઉપર મારા વિચાર હું રજૂ નહીં કરી રહ્યા છું. આના માટે હું કાલે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ. આજે હું કેજરીવાલના ટોમીઓ આના ઉપર કેમ નથી વિચાર રજૂ કરી રહ્યા છે, આના ઉપર વિડીયો બનાવી રહ્યા છું. તો મિત્રો, પહેલા તમે એક પંચ જોઈ લો. યુજીસી કાયદા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવેલ છે, આના સમર્થન હોય આ કે વિરોધ હોય, આના ઉપર કેજરીવાલના ટોમીઓ, ગોપાલ, ચેતર અને ઈસુદાન ચૂપ કેમ છે? કેમ પત્રકાર પરિષદ કરીને આ બિલના વિરોધમાં અથવા આ બિલના સમર્થનમાં પોતાનું વાત રજૂ કેમ નથી કરી રહ્યા છે? આ જનતા વિચારજો. સૌથી પહેલા દોસ્તો, ગોપાલ, નાની નાની બાબતો પર ગુજરાતમાં જો મંત્રીમંડળ બદલાય તો પણ ગોપાલ પોતાના ગોદી યુટ્યુબરને બોલાવીને બાઇટ આપે છે. આજે મને લાગે છે કે કેજરીવાલ દિલ્હીથી પોતાના ટોમીને એ આદેશ આપ્યા છે કે આના ઉપર કશું નહીં બોલવાનું છે. તો
તો મને લાગે છે કે આના કારણે ગોપાલ ચૂપ છે. આજે દોસ્તો હું એક અહીંયા પંચ કહેવા માંગુ છું. હું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલથી એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ બીજેપી દ્વારા જે યુજીસી કાયદા લાગુ કરવામાં આવ્યા છે, તમે જો મર્દ હોય તો પોતાના ગોદી યુટ્યુબરને બોલાવીને પોતાનું નિવેદન જનતા સમક્ષ રાખો કે ગોપાલ ઓબીસી અને એસસી એસટીના હિતના ધ્યાનમાં રાખીને યુજીસી કાયદાના સમર્થન કરે છે. આકી ગોપાલ સવર્ણ જનતાના હિતના ધ્યાનમાં રાખીને યુજીસી કાયદાના વિરોધ કરે છે. મિત્રો, ચેતર વસાવા દરરોજ પોતાનું ગોદી યુટ્યુબર સામે આ સાબિત કરવાના પ્રયાસ કરે છે કે આદિવાસી મસીહા છું. આજે આદિવાસી મસીહા સાહેબ ક્યાં ગયા? આ બિલ આદિવાસીઓના હિતમાં છે, સપોર્ટ કરો આ બિલને. તો મિત્રો, તમે અહીંયા એક પંચ, હું જાતે આદિવાસી મસીહા કહેનાર ચેતર વસાવા ને એ કહેવા માંગુ છું કે બીજેપી દ્વારા જે યુજીસી કાયદા પસાર કરવામાં આવ્યા છે, આ પિછડા, દલિત અને આદિવાસીઓના સંરક્ષણ આપવા માટે આદિવાસી હિતૈષી બિલ છે. આજે જાતે આદિવાસીઓના મસીહા કહેનાર ચેતર વસાવા પ્રેસ કોન્ફરન્સ કરીને એ જાહેર કરશે કે હું આદિવાસી મસીહા ચેતર આદિવાસીઓના હિતના ધ્યાનમાં રાખીને બીજેપી દ્વારા પસાર કરાયેલ યુજીસી એક્ટના હું ટેકો આપું છું. નહીં કરી શકે છે મિત્રો. આવી રીતે ઈસુદાન ગઢવી ઓબીસી સમાજને રિપ્રેઝેન્ટ કરે છે, પણ આજે મને લાગે છે કે સવર્ણ સમાજના વોટ લેવા માટે ઈસુદાન ખામોશ છે. ખામોશ. શત્રુઘ્ન સિન્હાવાલા, તમે મિત્રો, હું આજે આ વિડીયો આના માટે બનાવી રહ્યા છું કે તમે આ બહરૂપિયાને પહેચાનો. આના પાછળ ઝંડો લઈને ફરવાથી ક્યારે ગુજરાતને ભલું નહીં થાય. કેમ કે આ લોકો હોય છે નોટના સોદાગર, આ લોકો છે વોટના સોદાગર. તો દોસ્તો, અહીંયા એક ઈસુદાન માટે પંચ જુઓ. હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે જો ઈસુદાન સાચા અર્થમાં ઓબીસી, દલિત અને આદિવાસીઓના હિતૈષી હોય તો આજે ઈસુદાન પ્રેસ કોન્ફરન્સ કરીને એ કહે કે હું પિછડા, દલિત અને આદિવાસીઓના સમર્થક ઈસુદાન એ જાહેર કરું છું કે બીજેપી દ્વારા જે યુજીસી કાયદા પસાર કરવામાં આવ્યા છે, પિછડા, દલિત અને આદિવાસીઓના હિત હોવાથી હું ઈસુદાન આ કાયદાને ટેકો આપું છું. નહીં કહી શકે દોસ્તો, મને ખબર છે ને, આ લોકો વોટના સોદાગર છે. અહીંયા મિત્રો એક પંચ ફરીથી જુઓ.
આ ત્રણેય માટે બીજેપી દ્વારા જાહેર કરેલા યુજીસી એક્ટ ના મુદ્દા ઉપર ચેતર વસાવા, ઈસુદાન અને ગોપાલ જે ચુપ્પી સાધી લીધા છે, આ એ સાબિત કરે છે કે ડિગ્રી ચોર ગોપાલ, ચૈતર અને ઈસુદાન વોટના સોદાગર છે. લોકો નોટના સોદાગર હોય છે, આ લોકો વોટના સોદાગર છે. દોસ્તો, તમે જુઓ ને, ભાજપના નાની નાની વાત હોય તો આ લોકો વિરોધ કરવા આવી જાય. તો આજે તમે લોકો કેમ નથી આ બિલના વિરોધ કરવા આવ્યા છો? આ નહીં, તમે મૌન કેમ છો? તમે આવીને કહો કે હું આ બિલને સમર્થન આપું છું, ટેકા આપું છું. તો મિત્રો, અંતિમ પંચ સાથે હું પોતાનું વક્તવ્ય પૂરું કરું છું. હું ડિગ્રી ચોર ગોપાલ, ચૈતર અને ઈસુદાન ને એ કહેવા માંગુ છું કે જો તમે ઓબીસી, એસસી અને એસટીના સમર્થક છો તો તમે ભારતીય જનતા પાર્ટીના યુજીસી કાયદાના ટેકો આપો. અને જો તમે એ લાગે છે જેવી રીતે તમે નાની નાની બાબતોમાં બીજેપીના વિરોધ કરો છો કે આ બિલ સમાજ અને દેશ માટે સારા નથી, તો તમે બહાર આવીને એ કહો કે હું ડિગ્રી ચોર ગોપાલ, ચૈતર અને ઈસુદાન બીજેપીના યુજીસી કાયદાના વિરોધ કરું છું, કેમ કે હું ઓબીસી, એસસી, એસટીના વિરોધી છું અને સવર્ણોના સમર્થક છું. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.